નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું ફિઝિક્સ વિથ કલ્પેશ સર ચેનલની અંદર. આપણે એનસીઈઆરટીના એક્સરસાઇઝના દાખલા જોઈ રહ્યા છીએ. તો એની અંદર જો આજે આપણે આગળ વધીએ તો એની અંદર સ્વાધ્યાયની અંદર બેટા જો ફર્સ્ટ 1.25 આજે આપણે સોલ્વ કરવાનો છે. તો અહીંયા 1.25 છે, થોડું નીચે લખું તમને દેખાય 1.25 બરાબર ને? ચલો તો બેટા એકવાર રકમ તમે વાંચો. 1.25ની અંદર તમને મિલિકાનો એક પ્રયોગ તમને આપેલો છે અને એ પ્રયોગની અંદર તમે ઓઇલ ડ્રોપ લીધેલું છે. હવે જે ઓઇલ ડ્રોપ બેટા છે એની અંદર 12 એક્સેસિવ ઇલેક્ટ્રોન રહેલા છે એવું તમને લખીને આપ્યું છે. તો આ એન શું છે? તો કે એ ઓઇલ ડ્રોપની અંદર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે. હવે બેટા એ જે ઓઇલ ડ્રોપ છે કે જેની અંદર 12 વધારાના ઇલેક્ટ્રોન છે એને બેટા તમે એક વિદ્યુત ક્ષેત્રની અંદર રાખેલું છે અને જે ઓઇલ ડ્રોપ છે બેટા એની ઘનતા તમને આપી છે. એવું પૂછે છે કે જો ઓઇલ ડ્રોપ વિદ્યુત ક્ષેત્રની અંદર સંતુલિત અવસ્થામાં હોય તો એની ત્રિજ્યા આપણે શોધવાની છે. જો આપણે સોલ્વ કરીએ, એકદમ સિમ્પલ ન્યુમેરિકલ છે. જો જરા શું તમને આપ્યું છે? એક બેટા ઓઇલ ડ્રોપ આપેલું છે, ઓઇલ ડ્રોપ બરાબર. ત્રિજ્યા માની લો કે આર છે. આની ઓઇલ ડ્રોપની ત્રિજ્યા બેટા કેટલી છે? આર છે. હવે આની અંદર રહેલા ઇલેક્ટ્રોન તમને આપેલા n = 12. આની અંદર કેટલા ઇલેક્ટ્રોન બેટા? 12 ઇલેક્ટ્રોન રહેલા છે એવું તમને આપેલું છે. હવે જુઓ નેક્સ્ટ એવું કહ્યું છે બેટા આ જે ડ્રોપ છે, આ જે ઓઇલ ડ્રોપ છે બેટા એ સંતુલિત અવસ્થામાં રહે છે. સંતુલિત અવસ્થા મતલબ કે એ ત્યાં સ્થિર છે. હવે કન્સેપ્ટ સમજી લો. કોઈ પણ વિદ્યુત બાર વિદ્યુત ક્ષેત્રની અંદર સ્થિર ક્યારે રહે? તમને ખ્યાલ છે કે મારી પાસે વિદ્યુત ક્ષેત્ર પણ છે. અહીંયા મારી પાસે વિદ્યુત ક્ષેત્ર પણ છે અને એ વિદ્યુત ક્ષેત્રની અંદર આ ઓઇલ ડ્રોપ સ્થિર છે. સ્થિર ક્યારે રહે? જો એક સિમ્પલ કન્સેપ્ટ તમને સમજાવું. ધારો કે મારી પાસે અહીંયા કોઈ +q ચાર્જ, સમજો +q ચાર્જ છે બરાબર. હવે તમે આને છોડી દો બેટા તો ક્યાં આવે? નીચે આવે. કેમ નીચે આવે? કારણ કે તમને ખબર છે ગ્રેવિટીના કારણે એ નીચે આવે. તો એનું વજન બળ બેટા ક્યાં લાગે? નીચે લાગે. હવે જો તમે આને સંતુલિત રાખવા માગતા હોય, આ +q ને ત્યાંના ત્યાં બેટા રાખવા માગતા હોય તો એક કામ કરો કે mg જેટલું જ બળ ઉપરની દિશામાં તમે આપી દો તો શું થાય? એ ત્યાંના ત્યાં સ્થિર રહે. તો એક કામ કરીએ કે જો કોઈ રીતે બીજું બળ અહીંયા આપવામાં આવે, કોઈ બીજું બળ અહીંયા આપવામાં આવે અને એ બળ બેટા કેટલું હોય? તો કે વજન બળ જેટલું થઈ જાય તો F = mg અને આ +q બેટા ક્યાં રહે? તો કે ત્યાંના ત્યાં સ્થિર અવસ્થામાં રહે. આને કહેવાય સંતુલિત અવસ્થા. શું કહેવાય? સંતુલિત અવસ્થા. ફોર એક્ઝામ્પલ તમે સમજો કે મારી પાસે પેન છે બરાબર. આ પેન જો આને નીચે છોડ દઉં તો ક્યાં આવશે? આને છોડ દઈએ, ચલો નીચે આવશે બેટા. કેમ? એના વજન બળના કારણે. પણ સમજો આને મારે સ્થિર રાખવી છે. શું કરશો? તો વજન બળ ક્યાં લાગે? નીચે. તો આ જે મારો હાથ છે બેટા એ ઉપરની બાજુ બળ લગાવે છે, જેના કારણે આ પેન નીચે નહીં અહીંયા સંતુલિત અવસ્થામાં રહે છે. તો જો બે બળ સમાન થયા, કયા? આનું વજન બળ જેટલું છે બેટા એટલું જ હું અહીંયા ઉપર બળ આપું છું બરાબર. આના વડે હું ઉપર બળ આપું છું બેટા બરાબર. તો જેટલું વજન બળ નીચે લાગે છે એટલું જ બળ મેં એને આપેલું છે તો એ ત્યાં સ્થિર છે. પણ ધારો કે આનું બળ વધારે હોત તો સમજો આનું બળ ખૂબ જ વધારે છે અને આ જે હું સંતુલિત અવસ્થામાં રાખવા માટે જે બળ આપું છે એ ઓછું છે તો શું આવશે બેટા? કે વજન બળના કારણે નીચે આવશે. શું આવશે? નીચે. તો આને સ્થિર રાખવી હોય, આ પેનને બેટા સ્થિર રાખવી હોય તો વજન બળ નીચે લાગે અને આ હાથ વડે હું બીજું બળ લગાવું જે કઈ બાજુ આવશે? ઉપરની બાજુ. જો બંને બેટા સમાન થઈ જાય તો આ જે પણ પેન છે અહીંયા સ્થિર અવસ્થામાં પડી રહેશે. આ જ કન્સેપ્ટ બેટા અહીંયા તમે લાગુ પાડો કે અહીંયા એક ઓઇલ ડ્રોપ છે, અહીંયા બેટા એક ઓઇલ ડ્રોપ છે અને એને વિદ્યુત ક્ષેત્રની અંદર રાખેલું છે. કેવું? સંતુલિત અવસ્થામાં. હવે બેટા સંતુલિત અવસ્થા હોય તો એનો મિનિંગ તમે સમજો. આ જે પણ બેટા ઓઇલ ડ્રોપ છે એનું દળ આપણે m છે અને એની ઉપર રહેલો વિદ્યુતભાર કેટલો છે બેટા? q બરાબર. એનું દળ કેટલું છે? m અને વિદ્યુતભાર બેટા કેટલું છે? q છે બરાબર. સારું, ચલો હવે જુઓ આનું વજન બળ ક્યાં લાગે? નીચે. mg વજન બળ ક્યાં લાગે? નીચે. હવે કામ કરીએ કે આપણે વિદ્યુતીય બળ ક્યાં આપી દઈએ બેટા? ઉપર. વિદ્યુતીય બળ ક્યાં આપી બેટા? ઉપર. તો જો આપણે વિદ્યુતીય બળ ઉપર આપીએ તો લખીએ કે F ઇલેક્ટ્રિકલ ઉપર આપીએ બરાબર. અને આ mg બેટા ક્યાં આવે? નીચે. જો બંને સમાન થઈ જાય તો આ જે પણ ઓઇલ ડ્રોપ છે, ઓઇલનું બુંદ છે બેટા એ ત્યાં સ્થિર રહી શકે. તો લખી શકીએ આપણે કે ભાઈ સંતુલિત અવસ્થા માટે કન્ડિશન છે સંતુલિત
અવસ્થા માટે બે બળો બેટા સમાન થવા જોઈએ અને દિશા વિરુદ્ધ હોવી જોઈએ. કયું? તો કે વિદ્યુતીય બળ કોના બરાબર થાય? તો કે વજન બળ. બરાબર બેટા, વજન બળ ક્યાં લાગશે? નીચે. વિદ્યુતીય બળ ક્યાં આપણે આપવું જ જોઈએ? ઉપર. બરાબર, વિદ્યુતીય બળ ઉપર આવે અને આ જો વજન બળ નીચે તો હોવાનું જ છે. જો બંને સમાન થઈ જાય બેટા, દિશા તો ઓલરેડી વિરુદ્ધ આપણે કરવાની જ છે, તો આ ઓઇલ ડ્રોપ સંતુલિત અવસ્થામાં રહેશે. કન્સેપ્ટ ક્લિયર થાય છે? કન્સેપ્ટ ક્લિયર થાય છે? સારું, ચલો હવે તો સિમ્પલ છે બેટા, ઇક્વેશન મૂકશો આન્સર આવી જશે. મેઇન કન્સેપ્ટ આ જ હતો. મિલિકાનનો જ્યારે પણ પ્રયોગ બેટા આવે મિલિકાન પ્રયોગમાં, તો આ કન્ડિશન યાદ રાખજો જ કે વિદ્યુતીય બળ વજન બળ બરાબર થવાનું જ છે. બરાબર, ત્યારે જ કોઈ પણ વિદ્યુત ભાર જે તે વિદ્યુત ક્ષેત્રમાં સંતુલિત અવસ્થામાં રહી શકશે. સમજો તમે અહીંયા આ બળ નથી આપતા, સમજો આ જે વિદ્યુતીય બળ તમે નથી આપતા બેટા, ક્યાં આવશે? નીચે આવશે. ક્યાં આવશે? નીચે આવશે. બરાબર, ધારો કે વજન બળ નથી, ગ્રેવિટી નથી બેટા, તો આ ક્યાં જશે? ઉપર જશે. આપણે સંતુલિત અવસ્થામાં રાખવા માટે બેટા શું કરવું પડે? તો જેટલું વજન બળ હોય એટલું જ અહીંયા વિદ્યુતીય બળ ઉપર આપવું જોઈએ. ક્લિયર? સારું, ચલો હવે બધાને આવડે છે કે વિદ્યુત ક્ષેત્રમાં રાખેલા વિદ્યુત ભાર પર લાગતું બળ કેટલું? બોલો ઇક્વેશન. યાદ આવે છે કે ધારો કે અહીંયા કોઈ વિદ્યુત ક્ષેત્ર હોય બેટા, અને વિદ્યુત ક્ષેત્રની અંદર તમે ક્યુ જેટલો વિદ્યુત મૂકી દેશો, તો આ વિદ્યુત ક્ષેત્ર સમજો, આ વિદ્યુત ક્ષેત્ર આની ઉપર કેટલું બળ લગાવે? તો કે F બરાબર QE. કેટલું બળ લગાવે? F બરાબર QE, જેને આપણે વિદ્યુતીય બળ કહેતા હોઈએ છીએ. ક્લિયર? તો અહીંયા વિદ્યુત બળ કેટલું બેટા? QE. વજન બળ તો સિમ્પલ છે, કેટલું? mg. કેટલું? mg. હવે કામ કરો, આ ક્યુની જગ્યાએ આપણે ક્વોન્ટાઇઝેશનનો ઉપયોગ કરીએ તો ક્યુની જગ્યાએ બેટા શું લખાય? ne લખાય. શું લખાય? ne. અને આ E વિદ્યુત ક્ષેત્ર બતાવે છે, mg mના m. કારણ લખવું લખી શકાય, કારણ ઇક્વેશન છે q બરાબર ne. બરાબર ને? આ પાસે ઇક્વેશન કયું બેટા? q ઇક્વલ્સ ટુ ne. ક્લિયર થાય છે? q બરાબર ne ક્વોન્ટાઇઝેશનનું ઇક્વેશન છે. અચ્છા, હવે આપણે જુઓ એક કામ કરીએ કે ત્રિજ્યા શોધવાની છે, પણ ત્રિજ્યા તો ક્યાંય દેખાતી જ નથી, તો આપણે એમને રિપ્લેસ કરીશું. આ બેટા દળને રિપ્લેસ કરીશું. બધાને આવડે છે કે ઘનતા કેવી રીતે શોધી શકાય? તો રો ઇક્વલ્સ ટુ શું આવે? m/v. દળ ભાગ્યા કદ. બરાબર, તો અહીંયા લખીએ આપણે કે રો ઇક્વલ્સ ટુ m/v. બરાબર ને? ચલો m ના બેટા, આ જે ઓઇલ ડ્રોપ છે, આ બૂંદ છે બેટા, ઓઇલ ડ્રોપ. આ શું છે? ઓઇલ ડ્રોપ છે બેટા. એનું કદ કેટલું આવે? તો કે ગોળાકાર હોવાના કારણે કેટલું આવશે બેટા? 4/3 પાઈ r3. કેટલું આવે? 4/3 પાઈ r3. r શું છે? એની ત્રિજ્યા. ક્લિયર? ચલો આ વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ તો અહીંયા દળ જો, દળ બેટા કેટલું આવશે? અહીંથી હું લખું m બરાબર માટે m ઇક્વલ્સ ટુ અહીંયા મલ્ટીપ્લાય કરી દો, રો ઇન્ટુ 4/3 પાઈ r3. ક્લિયર? આ આપણે દળ શોધી કાઢ્યું. બસ આ દળની કિંમત બેટા ક્યાં મૂકશો? સમીકરણ નંબર 1માં. તો લખીએ આપણે કે ભાઈ સમીકરણ 1માં મૂકતા, સમીકરણ 1માં મૂકતા. બરાબર, ચલો મૂકી દો. તો માટે અહીંયા શું આવશે? તો અહીંયા લખીએ હવે આપણે. ઓકે, તો સમીકરણમાં મૂકી દો. ચલો, તો અહીંયા ne કેપિટલ E ઇક્વલ્સ ટુ આ એમની જગ્યાએ માટે શું મૂકવાનું છે? તો કે રો ઇન્ટુ 4/3 પાઈ r3. શું આવશે? રો ઇન્ટુ 4/3 પાઈ r3. શું કર્યું? તો કે એમની કિંમત મૂકી છે. હવે જી એમના એમ, તો જી બેટા લખી દઈશું. બરાબર, ne કેપિટલ E એમની જગ્યાએ શું કરશો? આ વેલ્યુ અહીંયા મૂકી દો. જી બેટા એમના એમ. શોધવાનું શું છે? બોલો ચલો. તો ત્રિજ્યા, તો અહીંથી કામ કરો, r3 ને સૂત્રણ કરતા બનાવો. તો બેટા r3 શું આવશે? જો જરા 3 આ મલ્ટીપ્લાય થાય અહીંયા, આ એમના એમ, ne કેપિટલ E ડિવાઈડ કરો એને, શું આવશે? 4 રો પાઈ ઇન્ટુ જી. બરાબર ને? શું કર્યું? તો કે આપણે ત્રિજ્યા શોધવાની છે અને સૂત્રણ કરતા બનાવો જરા. તો r3 બેટા કેટલા આવે? આ 3 અહીંયા મલ્ટીપ્લાય થશે અને અહીંયા રો 4 પાઈ અને જી નીચે આવશે. વેલ્યુ મૂકવાનું ચાલુ કરો. ચલો, તો બેટા r3 ઇક્વલ્સ ટુ 3m9. બોલો n શું છે? તો કે કેટલા ડ્રોપ, કેટલા ઇલેક્ટ્રોન છે બેટા એની અંદર? તો કે 12 આપેલા છે. તો ઓઇલ જે પણ ઓઇલ ડ્રોપમાં ઇલેક્ટ્રોન છે એની વેલ્યુ છે 12. લખી દઈએ બેટા.
ई बोलो चलो, तो ई કેટલા આવશે 1.6 × 10⁻−19 બેટા। વિદ્યુત ક્ષેત્ર મૂલ્ય તમને આપ્યું જુઓ કેટલું છે 2.55 × 10⁻4 તમને આપેલા છે। ડિવાઈડ કરીએ ચલો 4 × રો એટલે ઘનતા બરાબર। ઓઇલ છે તો એની ઘનતા તમને આપી છે 1.26 × 10 g/cm3। ખાસ ધ્યાન રાખજો અને kg/m³ માં ફેરવવાનું છે। તો એક કામ કરો અહીંયા નીચે ફેરવી દઉં છું તો શું આવશે 1.26 × 10 અને અહીંયા બેટા કેટલા છે g/cm3। ઓકે એકવાર બેટા વેલ્યુ ચેક કરી લઈએ આપણે કે જીની વેલ્યુ તમને કેટલી આપી છે। બસ 2 સેકન્ડ 1.26 g/cm3 બેટા। ઓકે તો અહીંયા આ રોની વેલ્યુ બેટા ચેક કરજો કેટલા આપે છે 1.26 g/cm3। ચલો કન્વર્ટ કરો જરા તો ગ્રામના કિલોગ્રામ બેટા કેટલા આવે 10⁻³ બરાબર ને અને સેન્ટીમીટરના આપણે મીટરમાં જવાનું છે તો cm³ છે બેટા તો કેટલા આવશે 10⁻⁻6 બરાબર ને। આ શેમાં આવ્યું kg/m³। શેમાં આવ્યું kg/m³ ની અંદર આવ્યું। ચલો એક કામ કરો આને ઉપર લઈ આવો તો 1.26 10 જો આ ઉપર આવશે તો 3 kg પર અહીંયા ગ્રામની જગ્યાએ શું આવે બેટા kg આવશે અને cm³ ની જગ્યાએ શું આવશે m3 આવશે। ક્લિયર। રોની વેલ્યુ આપી છે g/cm3 આપણે એને કન્વર્ટ કરી MKSની અંદર kg/m3 અને એ જ વેલ્યુ બેટા આપણે ત્યાં મૂકવાની છે તો લખીએ આપણે 1.26 × 10 જો કેટલા આવ્યા 3 બરાબર। પાઈની વેલ્યુ આપણને આવડી 3.14 તો બેટા જીની વેલ્યુ કેટલી લેવાની 10 લઈ લઈએ તો તમે આનું બેટા સાદુરૂપ જરા આપશો તો r³ ની વેલ્યુ તમને મળશે 0.94 × 10⁻−18 કેટલા આવશે 0.94 10⁻18 બેટા આનું 1/3 તમે લેશો બંને બાજુ તો r તમને મળી જશે બેટા 9.8 × 10⁻−7 મીટર। કેટલા આવશે 9.8 × 10⁻−7 મીટર। તો બેટા આટલી તમને ત્રિજ્યા મળશે કોની ઓઇલ ડ્રોપની। કોને બેટા ઓઇલ ડ્રોપની। ક્લિયર। ચલો એક વાર ફરીથી રિપીટ કરી દઈએ આપણે શું કરવાનું છે તો કે ઓઇલ ડ્રોપને વિદ્યુત ક્ષેત્રમાં સંતુલિત અવસ્થામાં રાખવાનું છે। કોઈપણ પદાર્થ કોઈપણ વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્રની અંદર સંતુલિત અવસ્થામાં ક્યારે રહી શકે કે જ્યારે એના ઉપર બે બળો લાગે બંને સમાન મૂલ્યના હોય અને વિરુદ્ધ દિશામાં હોય। તો એક બેટા વજન બળ નીચે લાગે તો એક કામ કરીએ કે જે વિદ્યુત ક્ષેત્રના કારણે જે બળ લાગે વિદ્યુતીય બળ એ તમે ક્યાં લગાવશો ઉપર લગાવશો બેટા। તો બંને જો સમાન મૂલ્ય અને દિશા વિરુદ્ધ થઈ જાય તો આ જે પણ વિદ્યુતભાર હોય બેટા એ વિદ્યુત ક્ષેત્રની અંદર સ્થિર રહી શકે છે। તો mg = QE અથવા તો બેટા QE = mg। હવે જો Q ની જગ્યાએ શું લખ્યું છે ne કારણ વિદ્યુતભાર શોધવો પડશે ને તો n × E અને બાકી બધું એમના એમ। હવે જો એમને આપણે ચેન્જ કર્યું કેમ કે દળનો કોઈ ઉલ્લેખ નથી આપણે બેટા ઘનતા આપી છે તો દળને ઘનતાના સ્વરૂપમાં આપણે રૂપાંતર કર્યું તો રોય કશું આવશે m/v v એટલે 4/3 πr³ m શોધી કાઢ્યું કિંમત ક્યાં મૂકશો બેટા અહીંયા મૂકશો સાદુરૂપ આપશો તમને આરની વેલ્યુ એનો મતલબ કે જે પણ ઓઇલ છે બેટા એની ત્રિજ્યા મળી રહેશે। તો નોટ ડાઉન કરો બેટા એના પછી નેક્સ્ટ આપણે ન્યુમેરિકલ સોલ્વ કરીએ। ઓકે બેટા નેક્સ્ટ જો સ્વાધ્યાયની અંદર 1.27 આ પણ એક સારો એવો ન્યુમેરિકલ છે। શું તમને આપ્યું બેટા એકવાર ધ્યાનથી રકમ વાંચો જરા। લખ્યું છે કે વિદ્યુત ક્ષેત્ર z દિશામાં છે। વિદ્યુત ક્ષેત્ર કઈ દિશા બેટા z દિશામાં। ચલો એક કામ કરીએ આપણે આને અહીંયા સોલ્વ કરીએ બેટા। વિદ્યુત ક્ષેત્ર z દિશામાં છે આપણે આને z દિશા માનીએ બરાબર। આને બેટા શું કરીએ આપણે z દિશા માનીએ તો આપણી z દિશા છે બરાબર। ચલો આપણે આને બેટા સેન્ટર માનીએ આને સેન્ટર માનીએ બરાબર। ઓકે તો z દિશામાં બેટા વિદ્યુત ક્ષેત્ર તમને આપ્યું છે। હવે નેક્સ્ટ જો કે જે વિદ્યુત ક્ષેત્ર છે બેટા એ ધન z દિશામાં નિયમિત રીતે દર મીટરે 10⁵ N/કુલમના દરથી વધે છે। હવે જો વિદ્યુત ક્ષેત્ર બેટા અચળ નથી વિદ્યુત ક્ષેત્ર અહીંયા બેટા બદલાય છે અને એ પણ જો કે વિદ્યુત ક્ષેત્ર વધે છે કઈ દિશામાં વધે બેટા પ્લસ z દિશામાં વિદ્યુત ક્ષેત્ર વધે છે। લખ્યું છે જુઓ બેટા કે જે પણ વિદ્યુત ક્ષેત્ર છે એ વધે છે કેટલા દરથી વધે બેટા 10⁵ N/કુલમ અને એ પણ કઈ દિશામાં વધે છે ધન z દિશામાં। તો આપણું વિદ્યુત ક્ષેત્ર બેટા એક કામ કરી ધારી લઈએ આપણે કે ધારો કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે E1 અને એ માની લો કે 1 N/કુલમ છે માની લઈએ
માની લઈએ, ધારી લઈએ બેટા કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું છે 1 ન્યૂટન પર કુલમ. હવે આપણે બેટા ઉપર જવાનું છે, આ ઉપર, બરાબર. હવે જેમ જેમ વિદ્યુત ક્ષેત્ર આપણે ઉપર જઈશું બેટા એમ વિદ્યુત ક્ષેત્ર વધે છે. કેટલા દરથી વધે છે? દર મીટરે 10⁵ ન્યૂટન પર કુલમના દરથી વધે છે. સારું, ચલો હવે થોડા આગળ વધીએ. શું કહેવા માગે છે? તમને એક ડાયપોલ મોમેન્ટ તમને આપી છે, દ્વિધ્રુવી ચાક માત્ર તમને આપી છે ઋણ ઝેડ દિશામાં. તો પહેલાં એને આપણે નોટિફાઈ કરીએ. ચલો આ વેલ્યુ પછી લખીએ આપણે. તમને જે પણ ડાયપોલ મોમેન્ટ આપી બેટા ઋણ ઝેડ દિશામાં. હવે જો આને આપણે ધન ઝેડ લીધું છે તો નેગેટિવ ઝેડ બેટા ક્યાં આવે? નીચે આવે. તો ડાયપોલ નેગેટિવ ઝેડમાં છે. તો એના માટે એક કામ કરો બેટા, અહીંયા -q લખીએ. શું લખીશું આપણે? અહીંયા -q બેટા. અને અહીંયા શું આવશે? અહીંયા શું આવશે? +q. બરાબર ને? આ -q આ +q. તો જો બેટા ડાયપોલની દિશા ક્યાં આવે? આ દિશામાં. જો ડાયપોલ ક્યાં આવશે બેટા? આ દિશામાં આવશે. નેગેટિવ ઝેડ. તો એ આ. તો બેટા આ ડાયપોલ દિશા તમને આપે છે નેગેટિવ ઝેડ. આ તમારે ડાયપોલ દિશા બતાવે છે નેગેટિવ ઝેડમાં. વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં વધે છે. ક્લિયર? અચ્છા, જે પણ બેટા ડાયપોલ છે એનું મૂલ્ય તમને આપ્યું છે કેટલું? 10⁻⁷ કુલમ ઇન્ટુ મીટર. આટલી શું ખબર પડી? ફરતી જે પણ વિદ્યુત ક્ષેત્ર બેટા છે એ આ ધન ઝેડમાં વધે છે. ડાયપોલ મોમેન્ટ બેટા તમને ક્યાં આપી છે? તો એ તમને આપી છે નેગેટિવ ઝેડમાં તમને આપી છે. તો અહીંયા -q +q તમને ખ્યાલ છે કે આ સેન્ટરથી બેટા આ અંતર કેટલું આવે? એ આવે. આ અંતર કેટલું આવે? એ આવે. તો બેટા ટોટલ અંતર કેટલું આવે? અહીંથી આ અંતર તમને કેટલું મળે? તો કે 2a. કેટલું મળશે બેટા? 2a. કેટલું અંતર બેટા? 2a. ચલો ક્લિયર? હવે શોધવાનું શું છે? તો કે આના ઉપર લાગતું બળ શોધવાનું છે. ડાયપોલ ઉપર લાગતું બળ શોધવાનું છે અને ટોર્ક શોધવાનું છે. જો તમે જે થિયરી ભણ્યા છો એ સમાન વિદ્યુત ક્ષેત્ર હતું કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા ડાયપોલ ઉપર લાગતું પરિણામી બળ બોલો કેટલું આવે? 0. યાદ આવે છે થિયરી? જ્યારે પણ કોઈ બેટા સમાન વિદ્યુત ક્ષેત્ર હોય અને સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર ડાયપોલ મૂકી દો તો એક બળ કયા લાગે બેટા? QE. બરાબર. બીજું કયું લાગે? -QE. થોડી ઘણી થિયરી તમે ધ્યાનમાં લેજો. હું તમને અહીંયા સમજાવવા ટ્રાય કરું કે આ તમારું સમાન વિદ્યુત ક્ષેત્ર હતું. યાદ કરો જરા થિયરી. આ તમારું બેટા સમાન વિદ્યુત ક્ષેત્ર હતું. બરાબર. અને આ તમારું ડાયપોલ હતું -q અને શું હતું? +q. કેટલા એંગલે બેટા? થીટા એંગલે. યાદ કરો અહીંયા બળ કેટલું હતું? F = QE. અને આ દિશામાં બળ બેટા કેટલું હતું? F = QE. બરાબર. મૂલ્યની વાત છે. જો આ બળ આ દિશામાં, આ બળ આ દિશામાં, મૂલ્યો સમાન, દિશા વિરુદ્ધ. તો ટોટલ બળ બેટા કેટલું લાગે? 0. કેટલું લાગે બેટા? 0. તો આ તો કન્સેપ્ટ ખબર છે કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા ડાયપોલ ઉપર લાગતું પરિણામી બળ કેટલું હોય? 0. પરંતુ અહીંયા બેટા જુઓ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર સમાન નથી. અહીંયા વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે બદલાય છે. કે તે ખબર પડી? અહીંયા લખ્યું છે કે જે પણ ધન ઝેડ દિશા છે એમાં વિદ્યુત ક્ષેત્ર અમુક દરથી બેટા વધે છે. તો પહેલી વસ્તુ આવશે કે F 0 નહીં આવે. F બેટા 0 નહીં આવે. એનું કંઈક મૂલ્ય આવશે જે આપણે શોધવાનું છે. ચલો શોધીએ. એક કામ કરો. ચલો માની લો કે અહીંયા આ એ બિંદુ છે. બરાબર. આ કયું બિંદુ બેટા? એ બિંદુ છે. અને અહીંયા માની લો કે આ બિંદુ કયું છે? બી બિંદુ છે. અહીંયા બેટા વિદ્યુત ક્ષેત્ર માનો કે E = કંઈક તો હશે ને. માની લો 1 ન્યૂટન પર કુલમ ધારી લઈએ. ધારો કે અહીંયા એ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું બેટા? 1 ન્યૂટન પર કુલમ. બરાબર. હવે જો આપણે જેમ જેમ બેટા ઉપર જઈશું વિદ્યુત ક્ષેત્ર વધે ઘટે. તો લખ્યું છે કે વધે છે. કેટલા દરથી વધે છે? 10⁵ ન્યૂટન પર કુલમના દરથી. મતલબ 1 મીટર ઉપર જવાથી આટલો વધારો થાય છે. હવે તમે જુઓ કે તમે જ્યારે A થી B જશો, બરાબર બેટા, A થી ક્યાં જશો? B જશો તો વિદ્યુત ક્ષેત્રમાં કેટલો વધારો થશે? તો એને લખી શકાય કે ભાઈ 1 મીટર. સમજીએ આપણે. જો 1 મીટર જો આપણે આગળ વધીશું બેટા તો વિદ્યુત ક્ષેત્રમાં કેટલો ફેરફાર આવશે? તો કે વધશે કેટલું? 10⁵ ન્યૂટન પર કુલમ. હે ને? આપણે 1 મીટર આગળ વધીએ, 1 મીટર, તો વિદ્યુત ક્ષેત્ર આટલું વધે છે. હવે તમે જુઓ કે આપણે અહીંથી A થી B સુધી જવાનું છે. બરાબર ને? કારણ કે અહીંયા +q છે, અહીંયા -q છે. તો બેટા અહીંથી જ્યારે A થી B તમે જશો તો તમે કેટલા ઉપર આવશો? તો કે 2a મીટર. કારણ કે ડાયપોલનું અંતર કેટલું હોય બેટા? ડાયપોલમાં -q +q છે અંતર કેટલું હોય? 2a હોય.
બરાબર. એનો મતલબ લખી શકાય કે 1 મીટરમાં વિદ્યુત ક્ષેત્ર આટલું વધતું હોય તો આપણે અહીંથી ક્યાં જવાનું છે, અહીંથી અહીંયા જવાનું છે બેટા. તો 2a મીટર માટે વિદ્યુત ક્ષેત્ર કેટલું વધે, તો લખી શકાય કે ભાઈ અહીંયા વિદ્યુત ક્ષેત્ર વધે 2a ઇન્ટુ 10⁵. કેટલું વધે બેટા, 2a ઇન્ટુ 10⁵. તો ચલો અહીંયા વિદ્યુત ક્ષેત્ર મારે કેટલું લખવાનું, માનો આને E1 માનીએ બેટા, તો E2 કેટલું લખું, તો કે શરૂઆતમાં કેટલું હતું, 1 તો હતું જ બેટા, પ્લસ હે ને, આ તો હતું જ. હવે વધ્યું, કેટલું વધ્યું બેટા, 2a ઇન્ટુ 10⁵. ખબર પડે છે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું, 1 ન્યૂટન પર કુલમ. હવે જેમ જેમ આગળ છે તો વિદ્યુત ક્ષેત્ર વધશે. તો અહીંયા બેટા કેટલું આવ્યું, તો કેવી રીતે શોધ્યું કે ભાઈ 1 મીટર આગળ વધતા વિદ્યુત ક્ષેત્રમાં આટલો વધારો થાય તો તમે ડાયપોલના બીજા છેડે પહોંચશો અહીંયા, તો કેટલું અંતર કાપશો, 2a. તો 2a મીટરમાં કેટલું વિદ્યુત ક્ષેત્ર વધશે, તો કે આટલું વધે. હવે શરૂઆતમાં આ તો હતું જ, એ તો આપણે કન્સિડર કરવું જ પડે. તો અહીંયા બેટા કેટલું આવશે, તો 1 તો હતું જ બેટા, હા વધે છે. જુઓ આનું મૂલ્ય વધે છે. માની લો કે અહીંયા 1 હતું તો 1 તો છે જ, પ્લસ કેટલું વધ્યું બેટા, આટલું વધ્યું, 2 ઇન્ટુ 10⁵. ક્લિયર થશે, ખબર પડે. તો વિદ્યુત ક્ષેત્ર મૂલ્ય આપણે શોધી કાઢ્યા, કારણ કે વિદ્યુત ક્ષેત્ર સમાન છે નહીં, બદલાય છે. તો અહીંયા 1 ન્યૂટન પર કુલમ છે, તો બેટા E2 કેટલા આવ્યા, આટલા મળ્યા, વધી ગયા. ક્લિયર, સારું. ચલો હવે એક કામ કરો, આપણે બળ શોધવાનું છે. તો પહેલી વસ્તુ કે બળ ક્યાં વધારે છે, તો જોઈ લો કે E1 વધારે કે E2 વધારે બેટા. તો અહીંયા સમજી શકાય છે કે E2 વધારે છે, બરાબર. એનો મતલબ કે આ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર લખી શકાય કે અહીં E2 ગ્રેટર દેન E1 છે, બરાબર. અહીંયા 1 છે. જેમ જેમ ઉપર વિદ્યુત ક્ષેત્ર વધશે, જેમ જેમ ઉપર વિદ્યુત ક્ષેત્ર વધશે તો બેટા E2 વધારે છે E1 કરતાં. ક્લિયર. અચ્છા, હવે જો E2 વધારે હોય બેટા તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર વધારે કહેવાય. તો અહીંયા જે વિદ્યુત ભાર હશે બેટા એના ઉપર લાગતા બળનું મૂલ્ય વધારે હશે કોના કરતાં, આના કરતાં. તો લખી શકાય કે જે પણ બિંદુ ક્યાં છે બેટા, અહીંયા છે બી બિંદુ આગળ, તો અહીંયા FB ઉપર રહેલા વિદ્યુત ભાર ઉપર લાગતું બળનું મૂલ્ય બેટા વધારે હશે કોના કરતાં, વધારે હશે કે જે વિદ્યુત ભાર એ બિંદુ ઉપર રહેલો છે એના કરતાં, હે ને. અહીંયા બળ વધારે લાગે. ઇક્વેશન બોલો કે વિદ્યુત ક્ષેત્રમાં રહેલા વિદ્યુત ભાર ઉપર લાગતું બળ બોલો બેટા કેટલું આવે, QE, બરાબર ને. QE, હવે Qના મૂલ્યો તો સમાન છે. જો વિદ્યુત ક્ષેત્ર વધારે હશે તો બળ વધારે લાગશે. જોઈ શકાય છે કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર વધારે છે બેટા, એનો મતલબ કે અહીંયા બળ વધારે મળે. તો લખી શકાય કે FB અહીંયા જે પણ વિદ્યુત ભાર છે એના ઉપર લાગતા બળનું મૂલ્ય બેટા વધારે છે કોના કરતાં, જે એ બિંદુ ઉપર રહેલો છે એના કરતાં. ક્લિયર થાય છે કન્સેપ્ટ? ઓકે. ચલો હવે કામ કરીએ. જો FB વધારે હોય FA કરતાં તો બેટા પરિણામી શું લખી શકાય, તો લખીએ આપણે પરિણામી બળ. પરિણામી બળ તો બેટા શું લખશો, F બરાબર કયું બળ વધારે છે, FBનું મૂલ્ય વધારે છે કોના કરતાં બેટા, FA કરતાં, બરાબર. હવે ચલો FBનું મૂલ્ય મૂકો તો QE ક્યાં આગળ બેટા, અહીંયા કેટલું છે, E2 છે, માઇનસ QFA અહીંયા બેટા વિદ્યુત ક્ષેત્ર કેટલું છે, E1 છે. કેટલું છે, E1. તો શું ઇક્વેશન આવશે, QE2 માઇનસ QE1. એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર અહીંયા E2 છે તો અહીંયા બળ કેટલું લાગશે, QE2. અહીંયા વિદ્યુત ક્ષેત્ર E1 છે તો આના ઉપર કેટલું બળ લાગશે, QE1. કયું વધારે છે, તો કે આ બળ વધારે છે તો શું આવશે, FB માઇનસ FA. ક્લિયર. ચલો તો આગળ વધીએ. હવે તો આમાંથી બેટા કોમન શું નીકળશે, તો કોમન તમારે Q નીકળશે. તો એક કામ કરીએ, F ઇક્વલ્સ ટુ Qને કોમન લઈએ તો આવશે E2 માઇનસ E1. શું આવશે બેટા, E2 માઇનસ E1. કિંમત મૂકો ચલો. તો માટે F ઇક્વલ્સ ટુ Q એમના એમ, E2નું મૂલ્ય કેટલું છે, E2 અહીંયા વિદ્યુત ક્ષેત્ર જુઓ આ રહ્યું 1 પ્લસ 2A ઇન્ટુ બેટા 10⁵, બરાબર. પછી માઇનસ કરવાનું. E1 કેટલા બેટા, આર આયા 1. ખબર પડી, E2 અને E1ની કિંમતો મૂકી છે. જો 1 અને આ 1 બેટા કેન્સલ થઈ જશે તો F કેટલા આવશે, Q બ્રેકેટની અંદર જુઓ 2A ઇન્ટુ 10⁵. કેટલા આવશે, 2A ઇન્ટુ 10⁵. હવે ધ્યાનથી તમે જુઓ બેટા તો આ શું છે, તમે આને આ રીતે લખી શકો છો. પહેલાં 2A લખવું, પછી Q લખવું અને પછી 10⁵ લખી શકાય છે બેટા.
है ने। हवे जो ध्यानथी आ शुं छे, आने डायपोल मोमेंट P कहेवाय। शुं कहेवाय बेटा? डायपोल मोमेंट P कहेवाय, जेनुं मूल्य तमने आप्युं छे 10⁻⁻7। केटલું આપ્યું છે? 10⁻⁷ तो लखीए આપણે F = 10⁻⁷ तो बेटा अहींया केटला 10⁻5 तो F परिणामी जो केटલું મળ્યું 10⁻⁻2 ન્યૂટન। तो F मળી गયું बेटा केटલું 10⁻⁻2 ન્યૂટન આટલું પરિણામી બળ લાગશે ડાયપોલ ઉપર। કઈ દિશામાં લાગશે બેટા? ધન Z દિશામાં। લખો એટલે લખી શકાય +Z દિશામાં પરિણામી બળ મળે। કેમ? કારણ કે અહીંયા બળ વધારે છે આના કરતાં, तो +Z દિશામાં બેટા તમને પરિણામી બળ મળશે। ક્લિયર? આવડશે? જો ના ખબર પડતી હોય તો વિડીયોને 1-2 વાર રિપીટ કરીને જોજો, આઈડિયા આવી જશે। હવે જો બેટા સેકન્ડ પાર્ટ ટોર્ક શોધવાનો છે, તો ચલો ટોર્ક ક્યાં શોધીશું? અહીંયા શોધી કાઢીએ ટોર્ક બેટા। ચલો ટોર્કનું ઇક્વેશન બોલો બેટા, તો શું આવશે? PE sin θ। શું આવશે બેટા? PE sin θ। હવે ધ્યાનથી તમે જુઓ કે P કઈ દિશામાં છે? ડાયપોલ બેટા ક્યાં છે? ઋણ Z, બરાબર? નેગેટિવ Z દિશામાં બેટા ડાયપોલ છે। અને વિદ્યુત ક્ષેત્ર જુઓ કઈ દિશામાં બેટા? પોઝિટિવ, અહીંયા Z દિશામાં છે, વધે છે ને। તો વિદ્યુત ક્ષેત્ર બેટા તમને આપ્યું છે +Z ની અંદર, અને ડાયપોલ બેટા ક્યાં આપ્યું છે? નેગેટિવ Z ની અંદર। બોલો થીટા બેટા કેટલા આવશે? 180। કેટલા આવશે? 180। તો બસ કમ્પ્લીટ। ટોર્ક = PE sin 180। બોલો બેટા sin 180 કેટલા આવે? 0 આવે, તો ટોર્કનું મૂલ્ય 0। કેટલું આવશે બેટા? 0। તો એનો મતલબ કે આ ડાયપોલ ઉપર કોઈ ટોર્ક લાગશે નહીં, તો એનો મતલબ કે કોઈ ચાક ગતિ નહીં કરે, પરંતુ અહીંયા પરિણામી બળ લાગે છે Z દિશામાં, જેના કારણે રેખીય ગતિ એ કરશે। ક્લિયર? નોંધી લો ચલો બેટા। એના પછી નેક્સ્ટ આપણે ન્યુમેરિકલ સોલ્વ કરીએ। ओके बेटा नेक्स्ट जो स्वाध्यायની અંદર 1.33 આપણે એક સારો એવો સ્વાધ્યાયનો દાખલો તમને આપેલો છે। એક તમે રકમ ધ્યાનથી વાંચો તો શું લખેલું છે, તો જો બેટા એની અંદર તમને બે પ્લેટો આપેલી છે, બરાબર? એક ઉપર પોઝિટિવ વિદ્યુત ભાર રાખેલો છે અને બીજી બેટા પ્લેટ છે એની ઉપર નેગેટિવ વિદ્યુત ભાર રાખેલો છે। ક્લિયર? હવે આગળ વાંચો। એવું લખ્યું છે કે કોઈ m દળ ધરાવતો અને -q જેટલો વિદ્યુત ભાર ધરાવતો એક કણ x અક્ષને સમાંતર સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર દાખલ થાય છે। એનો મતલબ બેટા અહીંયા જે બે પ્લેટો વચ્ચે જે વિદ્યુત ક્ષેત્ર છે કેવું છે બેટા? સમાન છે। આજે અહીંયા પોઝિટિવ નેગેટિવ મને ખ્યાલ આવી ગયો હશે કે વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ક્યાં હશે? પ્લસથી માઇનસ। તો વિદ્યુત ક્ષેત્ર બેટા અહીંયા છે, અને આ વિદ્યુત ક્ષેત્ર બેટા દરેક જગ્યાએ આ પ્લેટની લંબાઈ પણ તમને આપી છે કે દરેક પ્લેટની લંબાઈ બેટા કેટલી છે? કેપિટલ L। કેટલી આપી છે? કેપિટલ L। તો બેટા આ પણ લંબાઈ તમને આપી છે, કેટલી આપી છે? કેપિટલ L। બરાબર? શું લખીને આપી છે કે જે પણ બેટા પ્લેટ છે એની લંબાઈ તમને આપી છે કેપિટલ L, અને જે વિદ્યુત ભાર છે કેટલો? -q, એ આ સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર ધન x દિશાને સમાંતર આગળ વધી રહ્યો છે। એનો મતલબ કે અહીંયા બેટા આ જે -q છે ને એ આ પ્રમાણે ગતિ કરી રહ્યો છે, આમ x દિશાને સમાંતર આમ બેટા -q આ સમાન વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરી રહ્યો છે। હવે શોધવાનું શું છે તો તમે સમજો જરા કે જ્યારે પણ આ વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રની અંદર દાખલ થશે, કયા વિદ્યુત ક્ષેત્રની અંદર? સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર બેટા દાખલ થશે, ત્યારે આ વિદ્યુત ક્ષેત્ર આના ઉપર બળ લગાવે। કેટલું બળ લગાવે? હમણાં હાલ જ શીખ્યા આપણે F = QE। કેટલું બળ લગાવે? F = QE જેટલું બળ લગાવશે, અને એ બળના કારણે એ વિચલન પામશે। શું પામશે? વિચલન। હવે વિચલન કઈ દિશામાં આવે જોઈએ જરા। જો આ -q છે, આ બેટા પ્લસ, આ માઇનસ, તો જ્યારે પણ અહીંયા -q આગળ વધશે, સમજો -q આગળ વધશે ત્યારે જુઓ આ માઇનસ અપાકર્ષણ, આ માઇનસ આ પ્લસ, આકર્ષણના કારણે બેટા આ આગળની દિશામાં આમ આગળ વિચલન પામશે, એ આ પ્રમાણે। બરાબર? હવે એવું ટેક્સ્ટ બુકની અંદર લખ્યું છે કે જ્યારે એ L લંબાઈ કાપીને બહાર નીકળે ત્યારે એણે કેટલું y દિશામાં વિચલન કર્યું છે। એનો મતલબ કે આમ સીધું જવાનું હતું, આ વિદ્યુત ક્ષેત્રના કારણે શું થશે બેટા? એ આમ થશે, આમ થશે। એનો મતલબ કે અહીંથી થોડું આમ વિચલન જો આ y જેટલું વિચલન પામશે બેટા।
શું કરશે? જવાનું ક્યાં હતું? સીધું ધન એક્સ દિશામાં એને જવાનું હતું. આ વિચલન પામવાનું મેન કારણ બેટા શું છે? વિદ્યુત ક્ષેત્ર. શું છે? વિદ્યુત ક્ષેત્ર. એ વિદ્યુત ક્ષેત્ર એની ઉપરની દિશામાં બળ લગાવશે. કઈ દિશામાં બેટા? ઉપરની દિશામાં બળ લગાવશે, જેના કારણે એ જે વિદ્યુત ભાર છે -q એ આ પ્રમાણે એની ટ્રેજેક્ટરી તમને મળશે. એનો ગતિપથ બેટા તમને આ પ્રમાણે કંઈક મળશે. બસ એ જ કહે છે કે જ્યારે એ પ્લેટમાંથી બહાર નીકળે, આ પ્લેટ જેટલું અંતર કાપીને બેટા એ બહાર નીકળે ત્યારે એને વાય દિશામાં કેટલું વિચલન કર્યું હશે, એ વાય દિશામાં કેટલું ઉપર આવ્યું હશે બેટા, એ આપણે શોધવાનું છે. ક્લિયર? કન્સેપ્ટ ક્લિયર થાય છે? બસ હવે ન્યુમેરિકલ તો એકદમ સિમ્પલ છે. તમારો કન્સેપ્ટ બેટા મેન હતો તો જુઓ જરા, આને આપણે સોલ્વ કરીએ. ચલો આને હું નિકાળ દઉં છું. બરાબર? ઇલેક્ટ્રોન ધન એક્સને સમાંતર જવાનું છે, પણ આગળ જતાં એ વાયમાં વિચલન પામવાનું છે. કેમ? વિદ્યુત ક્ષેત્રના કારણે. વિદ્યુત ક્ષેત્રના કારણે. ચલો સમજીએ હવે. હવે એ પણ બેટા વચ્ચે વિચલન ના તમે આપતા, કારણ કે લખ્યું છે કે જ્યારે બીજા છેડામાંથી બહાર નીકળે ને ત્યારે કેટલું વિચલન પામશે એ તમારે શોધવાનું છે. ચલો એ ધારો કે આમ જઈ રહ્યો છે, આ એનું ગતિપથ છે બેટા, પરંતુ એ કંઈક આગળ જતાં વિચલન પામે છે, અને વિચલન પામે અહીંથી આપણે બતાવીએ જરા આમ. બરાબર? એક આ પ્રમાણે બેટા એ વિચલન પામે છે, તો આપણે વાય અંતર એનું શોધવાનું છે. ચલો આનું ગતિપથ છે બેટા, અને એ આ પ્રમાણે. બરાબર? અહીંથી આમ બહાર જાય છે, તો બેટા આ વાય જેટલું વિચલન આપણે શોધવાનું છે. સમજો, વાય જેટલું વિચલન આપણે શોધવાનું છે. અહીંથી થોડું થોડું ઉપર આવશે બેટા, એ પછી આમ નીકળી જશે. બરાબર? તો બસ કન્સેપ્ટ પકડો આપણે કે અહીંથી એ વાય જેટલું કેટલું વિચલન પામશે એ આપણે શોધવાનું છે. કન્સેપ્ટ ક્લિયર થાય છે? સારું, ચલો શોધી કાઢીએ. હવે એક કામ કરો, આ જે વિદ્યુત ભાર છે બેટા એની બે દિશા છે. એક એક્સ દિશામાં ગતિ કરે છે, અને બીજી બેટા ક્યાં આવશે? વાય દિશામાં ગતિ કરે છે. બરાબર? હવે એક્સ દિશા માટે જુઓ તમે ઇક્વેશન તમે લાગુ પાડી શકશો અચળ પ્રવેગી ગતિના સમીકરણ. કેમ? અહીંયા વિદ્યુત ક્ષેત્ર સમાન હોવાના કારણે, વિદ્યુત ક્ષેત્ર સમાન હોવાના કારણે આ વિદ્યુત ભાર ઉપર લાગતું પ્રવેગ અચળ હશે. બરાબર? તો અચળ પ્રવેગી ગતિનું એક સમીકરણ તમે યાદ કરો, x ઇક્વલ્સ ટુ કયું હતું બેટા? ut પ્લસ હાફ at સ્ક્વેર. આનો આપણે ઉપયોગ કરીએ. હવે જોડો, એક્સમાં કેટલું અંતર કાપવાનું છે એને? તો કે એલ જેટલું અંતર કાપ્યા પછી આપણે વિચલન શોધવાનું છે. એનો મતલબ કે તમારો વિદ્યુત ભાર એક્સ દિશામાં એલ જેટલું અંતર કાપી રહ્યો છે. એનો મતલબ બેટા એક્સની જગ્યાએ હું લખીશ કેપિટલ એલ. બરાબર? હવે જો આ જે વિદ્યુત ભાર છે એને તમે વિદ્યુત ક્ષેત્રની અંદર કેવી રીતે તમે પ્રોજેક્ટ કરો છો? તો કે ધન એક્સ દિશામાં ફેંકી રહ્યા છો. આમ પકડી આમ ધન તમે ફેંકવાનો. બરાબર? ઉપરની એક્ઝેક્ટ એક્સ દિશામાં તમે એને ફેંકી રહ્યા છો. તો બેટા ઇનિશિયલ જે વેગ છે યુ એ કેટલો છે? vx. તમે ઇલેક્ટ્રોનને ધન એક્સ દિશામાં vx જેટલા વેગથી ફેંકી રહ્યા છો બેટા, તો એક્સ દિશામાં એની પાસે વેગ છે કેટલું? vx. હવે વાત કરો પ્રવેગ. તો બેટા પ્રવેગ મતલબ એક્સ દિશામાં કેટલો પ્રવેગ એની પાસે? તો તમે સમજો કે ax શૂન્ય છે. કેમ શૂન્ય છે? કારણ કે જે પણ અહીંયા પ્રવેગ લાગશે બેટા એ ક્યાં લાગશે? વાય દિશામાં. કઈ દિશામાં લાગશે? વાય દિશામાં. તો વિદ્યુત ક્ષેત્રના કારણે બેટા અહીંયા જે પણ પ્રવેગ આવશે એ વાય દિશામાં હશે. તો ax બેટા કેટલા? 0. એક્સ દિશામાં કોઈ એની પાસે પ્રવેગ છે જ નહીં. વાય દિશાને જો વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? આમ હશે ને, સમજો આ શું થશે? આ પ્લસ છે. બરાબર? આ શું છે? માઇનસ. વિદ્યુત ક્ષેત્ર કેમ આવશે? પ્લસથી માઇનસ. બરાબર? હવે તમને ખબર છે અહીંયા ક્યુ જેટલો વિદ્યુત મૂકી દેશો તો બળ કેટલું લાગશે? QE. એફ શું આવે બેટા? MA. તો MA શું આવશે? QE. તો A ઇક્વલ્સ ટુ QE બાય M. આ પ્રવેગ કોના કારણે લાગશે? વિદ્યુત ક્ષેત્રના કારણે. અને વિદ્યુત ક્ષેત્ર બેટા કેવું છે? વર્ટિકલ છે. કેવું છે? વર્ટિકલ છે. અને મતલબ કે વાય દિશામાં બેટા તમને પ્રવેગ મળે, એક્સ દિશામાં કોઈ પ્રવેગ મળશે નહીં. તો બેટા ax તો શૂન્ય. ax બેટા કેટલા? શૂન્ય. જો અહીંયા લખીએ ax બેટા કેવું છે? શૂન્ય. એક્સ દિશામાં કોઈ પ્રવેગ છે નહીં. સારું, ચલો કિંમત બંને મૂકી દો. તો માટે સમીકરણ 1 પરથી શું લખી શકાય? તો માટે એલ બરાબર યુની જગ્યાએ vx, અને સમય માની લો કે અહીંથી આ પ્લેટને આ જે એલ જેટલું અંતર છે એને કાપવા માટે
લાગતો સમય ટી છે તો ટી શું છે બેટા કે એલ જેટલું અંતર કાપવા માટે લાગતો સમય, બરાબર. વિદ્યુતભાર ક્યાંથી ક્યાં જશે? આ પ્લેટના છેડાથી અહીંયા જશે તો એને કંઈક સમય તો લાગશે ને. તો બેટા એ સમય કેટલો? ટી. તો ટી શું છે? પ્લેટ જે એલ અંતરની છે તો એ અંતર એલ જેટલું અંતર કાપવા માટે વિદ્યુતભારને લાગતો સમયની જરૂર પડશે આપણે. તો ટી હું શોધી રાખું છું L/Vx. શું હશે બેટા? L/Vx. તો એક કામ કર્યું આપણે, જે વિદ્યુતભારને અહીંથી અહીંયા આવે ત્યારે કેટલો સમય લાગશે એ આપણે શોધી કાઢ્યો, બરાબર. સારું, ચલો હવે બેટા વાય દિશાની વાત કરો તો પાછું ઇક્વેશન આવશે y ઇક્વલ્સ ટુ, યાદ કરો, ut પ્લસ 1/2 at², બરાબર. અચ્છા, આ વાય વિચલન બેટા આપણે શોધવાનું છે કે એણે કેટલું વાય દિશામાં વિચલન કર્યું, તો વાય તો આપણે શોધવાનું છે. હવે જુઓ, વેલોસિટી ઇન વાય ડાયરેક્શન મતલબ કે પ્રારંભિક પ્રવેગ, અહીંયા બેટા શું આવશે? વાય માટે અહીંયા લખીશું uy ay. અહીંયા x દિશા માટે શું લખવું પડે? ux ax. શું લખવું પડે? ux ax. અહીંયા uy ay. બોલો બેટા, uy કેટલું આવે? તો શરૂઆતનો વેગ કણનો વાય દિશામાં છે જ નહીં. તમે કણને ક્યાં ફેંકી રહ્યા છો? x દિશામાં. તો શરૂઆતનો વેગ વાય દિશામાં બેટા કેટલો? 0. તો uy બેટા 0. ખબર પડી જશે. હવે ay ની વાત કરો. ay તો પ્રવેગ જો વાય દિશામાં છે, વિદ્યુત ક્ષેત્રના કારણે બેટા શું છે? પ્રવેગ મળશે અને નેગેટિવ ચાર્જ છે તો પ્રવેગની દિશા ઓપોઝિટ આવશે. અમે તમને હમણાં હાલ જ સમજાવી હતી. પ્રવેગ ક્યાં આવતો હતો? નીચે. બેટા આપણા માઇનસ ક્યુ ચાર્જ છે તો પ્રવેગ ક્યાં લાગશે? ઉપર. જો ના ખબર પડે હજી તમને સમજાવું, સમજી લો. ધારો કે અહીંયા પ્લસ ક્યુ ચાર્જ છે, બરાબર. અહીંયા આ પ્લસ ચાર્જ છે, અહીંયા નેગેટિવ ચાર્જ છે, અહીંયા ક્યુ જેટલો વિદ્યુતભાર જઈ રહ્યો છે. તો ઇક્વેશન બોલો, F ઇક્વલ્સ ટુ QE. આટલું બળ લાગે. F બરાબર બેટા ma QE. એ બેટા કેટલા આવશે? QE/m. કેટલો પ્રવેગ લાગશે? QE/m. પણ કઈ દિશામાં? તો કે ઉપર દિશામાં. કેમ? અહીંયા માઇનસ ક્યુ જેટલો વિદ્યુતભાર છે. માઇનસ ક્યુ ઉપર હંમેશા વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં બળ લગાવે? થોડો કન્સેપ્ટ છે થિયોરિટિકલ, કદાચ તમે થિયરી વાંચી હશે, તમને આવડતી હશે. હું બે સ્ટેટમેન્ટ બોલું છું, ના આવડતા નોંધી લેજો કે જો વિદ્યુત ક્ષેત્ર હોય પ્લસ અને માઇનસ, બરાબર. સમજો અહીંયા શું છે? પ્લસ અને માઇનસ, અને પ્લસ ક્યુ જેટલો વિદ્યુતભાર છે તો આના ઉપર બેટા જે બળ લાગશે કેટલું? F ઇક્વલ્સ ટુ QE. કઈ દિશામાં લાગે? તો કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં લાગે. વિદ્યુત ક્ષેત્રની દિશામાં હંમેશા ધન વિદ્યુતભાર ઉપર લાગતા વિદ્યુત ક્ષેત્રની દિશા જેના કારણે બળ લાગે છે કઈ દિશામાં હશે? તો કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં બેટા બળ લાગે. અહીંયા માઇનસ ક્યુ હોય તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. માઇનસ ક્યુ ઉપર હંમેશા વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં બળ લગાવશે? એની વિરુદ્ધ દિશામાં. ફરીથી બે સ્ટેટમેન્ટ રિપીટ કરું કે જો કોઈ વિદ્યુતભારને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે, ફરીથી, જો કોઈ વિદ્યુતભારને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે પ્લસ ક્યુ ઉપર લાગતા બળની દિશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં અને માઇનસ ક્યુ ઉપર લાગતા બળની દિશા નેગેટિવ મતલબ કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એના ઉપર બળ લાગે છે. ક્લિયર? આવડશે? એનો મતલબ ફરી સમજીએ. ધારો કે મારી પાસે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, આ વિદ્યુત ક્ષેત્રની દિશા છે, આ બેટા વિદ્યુત ક્ષેત્ર છે. સમજી લો, કન્સેપ્ટ સમજી લો. આ વિદ્યુત ક્ષેત્રની દિશા છે. જો અહીંયા પ્લસ ક્યુ બેટા તમે મૂકી દેશો તો આ પ્લસ ક્યુ ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું બળ લગાવશે? F બરાબર QE. પરંતુ કઈ દિશામાં બેટા? તો કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં. કઈ દિશામાં? વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લગાવશે. પરંતુ જો માઇનસ ક્યુ મૂકશો, માઇનસ ક્યુ, તો આ વિદ્યુત ક્ષેત્ર આના ઉપર બળ લગાવશે. કઈ દિશામાં બેટા? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે બેટા, તો આની ઉપર બળ આ દિશામાં લાગશે. F બરાબર QE. કન્સેપ્ટ ક્લિયર થાય છે? પ્લસ ક્યુ ઉપર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે અને માઇનસ ક્યુ ઉપર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. તો જુઓ બેટા, અહીંયા માઇનસ ક્યુ હોવાના કારણે જે પણ તમને પ્રવેગ મળશે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં મળશે. બરાબર? એટલા માટે દેખી શકાય છે કે વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ક્યાં છે? પ્લસથી માઇનસ. અને જો એ કઈ બાજુમાં વિચલન પામે છે? માઇનસથી પ્લસ ઉપર. કેમ? કારણ કે પ્રવેગ કઈ દિશામાં છે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે. કન્સેપ્ટ ક્લિયર થાય છે? ચલો પાછા આવી જાઓ. ચલો
તો એવાય બેટા કેટલા એવાય તો એવાય આવશે QE/m એવાય શું આવશે બેટા QE/m કેવી રીતે પાછું લખીએ F બરાબર QE બરાબર ને તો F બરાબર શું આવે બેટા MA તો MA બરાબર QE તો એ બેટા કેટલા આવશે QE/m ચલો ક્લિયર તો y દિશામાં શરૂઆતનો વેગ 0 અને y દિશામાં બેટા પ્રવેગ છે QE/m બંને કિંમત મૂકી દો તો માટે લખી શકાય સમીકરણ નંબર 2 ની અંદર મૂકતા y બરાબર uy બેટા 0 પ્લસ 1/2 બોલો પ્રવેગની મૂલ્ય કેટલું આપણે મૂલ્યની વાત કરી રહ્યા છે તો બેટા પ્રવેગ કેટલો આવશે તો આવશે QE/m અને t²m ના m બરાબર સારું ચલો તો માટે y બરાબર 1/2 QE/m ક્યુ મતલબ બેટા શું છે ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોન માટે શું આવશે -e હવે અહીંયા બેટા e લખીએ આપણે m ના m t જુઓ સમય એને કેટલો સમય લાગશે L/Vx કેટલો સમય લાગશે L/Vx અને આનો બેટા શું આવશે સ્ક્વેર ચલો સાદુરૂપ જરા આપી દો તો y માઇનસ અહીંયા આવશે e સ્મોલ e L² 2mVx બરાબર અહીંયા બેટા શું આવશે EEL² 2mVx² EEL² 2mVx² બરાબર હવે બીજી વસ્તુ પણ જોઈ લઈએ કે બેટા અહીંયા જે પ્રવેગ છે પ્રવેગ એ કઈ દિશામાં છે તો કે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં છે તો લખવું એટલે લખી શકો અહીંયા -QM લખી શકાય કારણ વિરુદ્ધ દિશામાં છે તો એ માઇનસ ને આ માઇનસ બેટા પ્લસ થઈ જશે તો એ વખતે અહીંયા તમે પ્લસ પણ લખી શકો છો બરાબર તો જુઓ જરા કે વાયમાં કેટલું ડિફ્લેક્શન પામે છે આન્સર આવશે EEL² 2mVx² નોંધી લો બેટા એના પછી નેક્સ્ટ આપણે સોલ્વ કરીએ ઓકે બેટા નેક્સ્ટ જો સ્વાધ્યાયની અંદર 34 નંબર એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે જે 33 છે બેટા એનો જ આપણે ઉપયોગ કરવાનો છે તો જો ધ્યાનથી તમને જે તે વિદ્યુતભારનો વેગ તમને આપ્યો છે બરાબર તો Vx તમને આપ્યા છે કે ભાઈ 2 × 10⁶ મીટર પર સેકન્ડથી એ જે વિદ્યુતભાર છે બેટા એને તમે ફેંકી રહ્યા છો વિદ્યુત ક્ષેત્રની અંદર એવું તમને આપ્યું છે કે y એ કેટલું ડિસ્પ્લેસમેન્ટ કરે છે yની અંદર તો તમને આપ્યું છે 0.5 10⁻². વિદ્યુત ક્ષેત્ર માટે તમને આપ્યું છે એવું લખ્યું છે કે પ્લેટને ક્યાં જઈને અથડાશે એનો મતલબ કે પ્લેટની લંબાઈ બેટા તમારે શોધવાની છે ધારો કે અહીંથી નીકળે અને એ અહીંયા અથડાય બેટા તો અહીંયા જો અથડાય તો આ શું થઈ જાય પ્લેટની લંબાઈ થઈ જાય પછી બહાર નીકળી જાય બેટા અહીંથી આ બહાર નીકળી જશે તો એનો મતલબ તમારે અહીંયા L શોધવાની છે કે પ્લેટને ક્યાં જઈને અથડાશે બસ એ જ ઇક્વેશન બેટા ઉપયોગ કરવાનો છે તો જુઓ ઇક્વેશન ફરીથી આપણે યાદ રાખીએ કઈ ક્વેશ્ચન આવશે તો એ યાદ રાખવાની ટેકનિક તમે જોઈ લો આપણી પાસે વાયનું ઇક્વેશન બેટા શું આવે y યાદ કરો ut વેલોસિટી ડિસ્ટન્સ ટ્રાવેલ ઇન y ડાયરેક્શન આ તે લખીએ y ut + 1/2 at² બરાબર બેટા ઇક્વેશન યાદ કરો y ડાયરેક્શનનું ઇક્વેશન ut + 1/2 at². ચલો તો y બેટા શું આવશે વેલોસિટી ઇન y ડાયરેક્શન અને એક્સેલરેશન મતલબ પ્રવેગ y ડાયરેક્શનની અંદર તમને ખ્યાલ છે કે uy તો બેટા 0 છે તો શું લખવું પડશે 1/2 ay t² બરાબર ને તો y = 1/2 ચલો ay તો પ્રવેગ કેટલો હોય બેટા તમને ખબર છે QE/m અને સમય કેવી રીતના શોધી શકાય તો તમને ખબર છે સમય = અંતર ભાગ્યા વેગ હે ને તો અંતર બેટા કેટલું કાપવાનું એને L જેટલું અને વેગ કેટલો Vx અને આનો તમે સ્ક્વેર કરો બેટા એટલે આ ઇક્વેશન પાછું મળે આ ઇક્વેશન જે આપણે સાબિત કરી હતી આપણને પાછું મળે તો એક સિમ્પલ સાબિતીમાં ફરીથી સમજાવી દીધી કે y = ut + 1/2 at². uy બેટા કેટલા 0 તો y = કેટલા આવશે 1/2 ay t². ay ની જગ્યાએ શું લખાય QE/m અને t કેટલા લખાય બેટા અંતર ભાગ્યા વેગ. ચલો એને કેટલું અંતર કાપવાનું છે તો તમને ખબર છે એને l જેટલું અંતર કાપવાનું છે. કેટલા વેગથી કાપવાનું બેટા vx જેટલા વેગથી તો સમય કેટલો આવશે અંતર ભાગ્યા વેગ. તો આ ઇક્વેશન આપણને મળી ગયું જે આપણે હમણાં સાબિત કર્યું હતું. હવે આની અંદર બેટા તમારે l શોધવાનું છે બરાબર પ્લેટની લંબાઈ ક્યાં જઈને અથડાશે તો બેટા l આપણે શોધવાનું છે તો l² ને સૂત્રને કરતા બનાવો જરા તો શું આવે જો 2m vx² * y ડિવાઈડ કરો એને
ક્યુ ઈ સાથે, બરાબર. અહીંયા આવશે, પેલું નીચે આવશે, વર્ગમૂળ લઈ લો તો અંડરરૂટ કેટલું આવશે બેટા, 2m vx² ઇન્ટુ વાય અપોન બેટા કેટલું આવશે, ક્યુ ઇન્ટુ ઈ. ચલો વેલ્યુ મૂકી દો તો 2m ના m મતલબ દળ, ઇલેક્ટ્રોનની વાત કરી રહ્યા છીએ તો ઇલેક્ટ્રોન માટે કેટલું આવશે, 9.1 ઇન્ટુ 10⁻31. vx વેગ બેટા કેટલો તમને આપ્યો છે, 2 ઇન્ટુ 10⁻6 અને એનો સ્ક્વેર બેટા. વાય તમને આપ્યા છે, જુઓ કેટલા આપ્યા છે, 0.5 ઇન્ટુ 10⁻², બરાબર. ડિવાઈડ કરો, ઈ કેટલો આવશે બેટા, 1.6 10⁻19. ઇલેક્ટ્રોન માટે વાત કરી રહ્યા છે. અને વિદ્યુત ક્ષેત્ર બેટા તમને આપ્યું છે 9.1 ઇન્ટુ 10⁻2, બરાબર. સોલ્યુશન કરજો બેટા. આન્સર મેં અહીંયા લખી રાખ્યો છે, તો આનો આન્સર આવશે L = 1.58 ઇન્ટુ 10⁻2 મીટર. સો બસ આટલા અંતર પછી એ પ્લેટને અથડાશે. ક્લિયર? એનો મતલબ કે આટલું અંતર કાપશે અને પછી એ પ્લેટને અથડાઈ જશે. કારણ કે તમને ખ્યાલ છે કે એક આમ ગતિમાર્ગ કયો છે, પર્વલાયાકાર. એની ટ્રેજેક્ટરી આવી હતી ને, આમ કરીને આમ જશે ઉપર, બરાબર. તો આણે કેટલું અંતર કાપ્યું હશે, તો કે આટલું અંતર કાપશે, L જેટલું અંતર કાપશે અને પછી એ અથડાઈ જશે. એનો મતલબ આ L શું આપશે બેટા, પ્લેટની લંબાઈ આપશે. શું આપશે, પ્લેટની લંબાઈ. તો એટલી જે પ્લેટ હશે એટલી લંબાઈ હશે, પછી આમ અથડાઈને, મતલબ કે એક્ઝેક્ટ ત્યાં અથડાઈ આમ અહીંથી બહાર નીકળી જશે આમ, બરાબર. તો બેટા આપ તમારે ક્યાં અથડાશે એ તમને બતાવ્યું છે કે અહીંયા પ્લેટને એ અથડાશે, આ પ્રમાણે અહીંયા અથડાશે. તો એ કેટલું અંતર કાપ્યું હશે, આટલું 1.58 10⁻2 મીટર. એ તમને બેટા આન્સર મળી રહેશે. ક્લિયર? કન્સેપ્ટ ખબર પડે છે. તો બસ આ તમારા 34 છેલ્લો એ તમારે ન્યુમેરિકલ હતું. તો આ સાથે બેટા સ્વાધ્યાયના મોટા ભાગના આપણે સારા ન્યુમેરિકલ સોલ્વ કર્યા છે ચેપ્ટર 1ની અંદર. અને અહીંયા ચેપ્ટર 1 આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. આપણે જે નેક્સ્ટ સિરીઝ હશે એ આપણે ચેપ્ટર 2ની સ્ટાર્ટ કરીશું, જેની અંદર પહેલાં અગત્યના સૂત્રો અને પછી એના ન્યુમેરિકલ ટ્રાય કરીશું. ક્લિયર બેટા? બીજી વસ્તુ કે જો તમે આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજા તમારા ફ્રેન્ડ્સને અવશ્ય શેર કરજો, જેના કારણે તમને આ કન્ટેન્ટ એકદમ ફ્રીમાં મળી રહે. આપણો એક પ્રયત્ન છે બેટા કે થ્રુઆઉટ 1 યર 11th અને 12th બધા જ ન્યુમેરિકલ, બધા જ કન્સેપ્ટ આપણે સારી રીતે કરાવવાના છે આ ચેનલની અંદર. તો એનો લાભ તમે અવશ્ય લેજો. ઓકે બેટા, થેન્ક યુ.